મારા પપ્પાના મોટા થઈ શકે એની છોકરીની સગાઈ છે એટલે આપણે છે ભાઈ સગાઈમાં આવેલા છે આ સગાઈમાં એટલું માણસો મેં પહેલી વાર જોયું આમાં શું છે ઠેલો હા જોવો તો હે કેટલાનો આવ્યો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાને જય માં મંગલને જય બાપા સીતારામ તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંતને ભાઈ મસ્ત મજાને કરીને કરશે બ્લોગને સ્ટાર્ટ મસ્ત મજાને મોટું મોટું થઈને થઈ જશે ફ્રેશ ને મારા બાઈ છે ને કરીને કરશે મસ્ત મજાનો નાસ્તો તાર ને હજી છે ને ભાઈ આપણે નાસ્તો તો કરી લીધો છે પણ છે ને ભાઈ આપણે જવાનું છે કારખાને મારા બાની છે ને આજ જવાના છે બરાબર હગાઈ કરવા સગાઈમાં હા વેહવા જવાનું છે હગાઈમાં કોની હગાઈમાં જવાનું છે ફૂઈની અમાર ફોઈની હા તમાર ફૂઈની તીને અમાર ફૂઈનું સોડ્યું હા મનુ ખુશી એની છોકરી હા મનુ ફૂઈની છોકરીઓ કાલે કાલે વેહોળ આવે એક આવે કોટડાથી ને એક આવે નેહવડથી બે નોખા નોખા ગામમાં લે આવે સગાઈમાં જવાનું છે હા હગાઈમાં જવાનું છે બધાને તમારે બધાને આવવાનું આવીશું પણ અમે બપોરે આવીશું બપોરે એટલે તો રાત ભાઈ છો ને એક દી સુનિતા બેન ને કામે ન જવાનું. જવાનું હોય લે કામે તો જવું પડે ના શું કામ હોય ના હા તે એક દી તો જવાનું હોય ને તમે હંદે તો જાવ છો હું આવી પછી મોડે અમારે તો જવાનું છે હો ભાઈ હા તમે બધાય તો જાવ આખું ઘર આખા ઘરને જવાનું હોય ને ફોઈને ઓલે જવું જ પડે ને કોઈને તો આપણે એક જ ફૂઈ છે હા એ વાત સાચી તો તાર છે ને ભાઈ મારા ભાઈ સુધી તાર કરી નાખી છે ને આપણે છે ને ભાઈ અત્યારે કારખાને જવાનું છે ને હગાઈમાં તો છે ને આપણે મોડા મોડા રહું પછી એટલું બધું કામ તો ના કાંઈ હોય નહીં કેમ કે આવડા આખું ઘર તો જાય છે તો સુનિતા બેન જાહે હાર્દિકભાઈ જાહે મારા બા જાહે મારા પપ્પા જાહે હંદાય છે ને ભાઈ હગાઈમાં જવાનું છે હવાર દીના અમારા હાર્દિકભાઈ તાર થવા મળશે હવે આગળ હા અમારે હગાઈમાં જવાનું તમારે હગાઈમાં જવાનું છે જવું જ પડે ને હે જવું જ પડે ને જવું જ પડે કોઈની હગાઈ હોય એટલે જવાનું ન હોય વાહ 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 તો ભાઈ છે ને ઈવડે બધી તો હગાઈમાં જવાનું છે પણ આપણે છે ને ભાઈ જવાનું છે કારખાને ને અત્યારે આમ જો આપણે ફળિયામ છે ને ભાઈ આવી ગયા છે કબૂતરા મસ્ત મજાને સૈન લેવા ને અત્યારનો છે ને ભાઈ તડકોય થઈ ગયો છે વાદળા ખાલી ભાઈ છે ને એક દી ગયા પણ છે ને આ વાદળા કંઈ એટલા બધા કંઈ ખાસ છે નહીં વરસાદી કંઈ આવ્યો નથી અમારે આવી ગયો તો વધારે થોડું ખારું હતું પણ અત્યારે છે ને ભાઈ આવ્યો નહીં વરસાદ ને એવું બધું છે તડકો ને તડકો ધીડ ઉડતી જ રહી અમારે તો હવે છે ને ભાઈ આપણે ભાગશું કારખાને પછી આપણે જાઉં મોડેકથી વેહવાળમાં કારખાને તો આપણે વિજ્ઞા થયા અત્યારે છે ને પાછા ઘરે આવ્યા છીએ કેમ કે છે ને ભાઈ આપણે જવાનું છે સગાઈમાં તો છે ને ભાઈ ઘરે આવ્યા કેમ કે રાહુલભાઈ અહીં ઘરે આવેલા છે ને આપણે રાહુલભાઈને જવાનું છે રાહુલભાઈ પેશલ છે ને આપણે લેવા આવ્યા છે પછી છે ને ડાયરેક્ટ હું કારખાને લાવી આવ્યો હવે પાછા જશું આપણે ના કોઈની ઓલે તો છે ને બધા તો વિજેલા છે ખાલી એકલો હું અહીં ઘરે શું બીજું કોઈ નહીં ખાલી એકલો તો છે ને ભાઈ હવે જઈએ સગાઈમાં આપણે છે ને ભાઈ પોગી ગયા છીએ આપણા ફોઈની ઓલે જેમ કે ભાઈ છે ને મારા દાદા છે કે એના બેનની ઘરે આવી ગયા છે ને આપણે છે ને ભાઈ આવેલ છે ભાઈ સગાઈમાં આપણે છે ને ભાઈ કવિ ફોઈન છે કે એની સગાઈ છે આપણા મોટા ફોઈ છે કે મારા પપ્પાના મોટા ફોઈ છે કે એની છોકરીની સગાઈ છે એટલે આપણે છે ને ભાઈ સગાઈમાં આવેલા છે કોણ કોણ આવેલ છે કે તમને બતાવી દો હંધાઈને હા હંધે છે ને ભાઈ અમારા છે ગયા આ બધા છે ને ભાઈ અમારા છે ભાઈ વિડીયો જોવો તમારો આપણે છે ને ભાઈ વિડીયો જોવા આપણે કાં આવેલ છે રાહુલભાઈ આપણે આવેલો છે સગાઈમાં કોની સગાઈમાં આપણા ફૂઈની ફોઈની સગાઈમાં હા તો આપણે શું ભાઈ ફોઈની સગાઈમાં આવે છે બાકી હંગડવા હંગમાં હાર્દિકભાઈ છે કાં આપણે આવી હગાઈમાં સગાઈમાં આવજો કોની અમારા મનુભાઈ છે એના છોકરાને હગાઈ છોકરાની છોકરી એટલે એના છોકરાને હગાઈ કાલ કરવા જવાની પણ એના છોકરીની આ હગાઈ એટલે આપણે આવી ગયા એટલે આપણા ફૂઈ થઈ હા ફોઈ થાય મનુ ફૂઈ હતી અને છોકરી છે એ આપણે ફૂઈ થઈ ફોઈ થાય એટલે બાપા ફૂઈ કે એટલે આપણે પહેલાથી ફૂઈ જ કહીએ તો પછી ને આપણે કોઈને આગેમાં આવેલ છીએ અત્યારે છે ને ભાઈ આપણે પોગી જશે એન્કર છે ને ભાઈ મહેમાન હંદે આવી જાય છે સાહેબ ને એવું તો હંદે છે ને ભાઈ દીદી લાગે યા કરે છે ને ભાઈ બે સગાઈ છે એટલે આગળ તમને બતાવતો રહી એન્કર છે ને ભાઈ સાહેબ ને એવું લાવેલો જે છે ને ભાઈ બધાવાનું છે ને ભાઈ પટાણા ને એવું બધું છે એન્કર છે ને બીજું આપણને છે ને ભાઈ વ્યવહારની વિધિ તો એટલી બધી ખબર નહીં હોય બાકી ત્યાં છે ને ભાઈ હંધી વિધિને એવું છે ને ભાઈ ગોરદાદા કરાવતા હોય અને આપણે છે ને ભાઈ જોઈએ છીએ વિધિ કેવી રીતની કરે એમ બાકી તો આપણને ખબર ન હોય આપણે છે ને ભાઈ ક્યાંકને કરાવે એવી ખબર હોય એ તો હોય કે ન હોય એ તો આપણને ખબર નહીં બાકી તો અત્યારે હંધી છે ને ગોરદાદાની વિધિ છે ને એવડી ચાલુ છે અત્યારે છે ને ભાઈ આપણે ગોરદાદાની વિધિ હતી છે ને ભાઈ થઈ ગઈ છે ને આપણે છે ને ભાઈ હવે સાપ છે ને ભાઈ વધાવવાનું હોય એ છે ને ભાઈ ઓલા પણ છે ઘરમાં છે ને અમારા સુનિતાબેન છે ને ભાઈ હવા દિને આવી ગયેલા છે ને આપણે કારખાને વિજેલા હતા બાકી તો અમે રાવા સુનિતાબેન સેજલબેનની
ને આપણે છે ભાઈ થોડું કામ આવી ગયું એટલે છે ભાઈ ના આવવાનું છે કેમ કે આપણે છે ભાઈ ઓનલાઈન છે ભાઈ થોડું પાર્સલ મગાવવાનું હતું કે કુરિયર થી પહોંચી ગયું છે તો પહેલાં છે ને ભાઈ ના લઈ આવી પાટિયા એટલે આપણું વસ્તુ લઈ આવી ભાઈ તો હવે ફાઇનલી આપણે છે ને ભાઈ અત્યારે આવી જશે આપણું છે ને ભાઈ જે ઓર્ડર કરેલું હતું કે એ વસ્તુ લેવા ને આપણે છે ને ભાઈ વ્યવહાર મેકીને એવા આપણું સ્પેશિયલ વસ્તુ છે ને મગાવેલું હતું નીવડી લેવા વાહ આ ભાઈ પહેરી ક્યાં વસ્તુ આપણે આ વસ્તુ આપણે સ્પેશિયલ મગાવી છે કેમ કે આપણે ફરવા આવવાનું છે એટલે આ ઠેલાને થોડીક જરૂર પડે એમ હતી એટલા માટે લઈ લીધી છે કા ભાઈ રોહિતભાઈને કહી દેજો હવે તમે બીજો મગાવી લેજો આ આપણે રાખવાનો હોય આ છે ને વસ્તુ છે ને આવી આવેલ છે પણ છે ને ભાઈ થોડીક મોંઘી છે લે પણ છે ને આમાં તો શેરના લોટ બોટ નથી છે બાકી છે ને વસ્તુ સારી છે આપણને છે ભાઈ ગેમિંગ એટલે આપણે છે ભાઈ મગાવી લીધી છે કેમ કે જરૂર તો પડવાની છે થોડી ઘણી એટલે છે ને મગાવી લીધી છે ને હવે પાછા જશું આપણે સગાઈમાં ના છે ને વિધિ હજી ઘણી ખરી બાકી છે મેકીને વીએ ભાઈ અહીંયા આવવું પડે લેવા આપણે છે ભાઈ અત્યારે છે ને ભાઈ ફાઇનલી પાર્સલ લઈને વીએ છે અત્યારમાં છે ને ભાઈ આવી ગયા છે આપણે સગાઈમાં પણ આઈન કરશે ને ભાઈ વિધિ ગયા એ પૂરી થઈ ગઈ છે હવે તો કોને ખબર હવે હું વિધિ આઈન કરશે ને ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે બાકી તમારે સુનીતા બેનની છે ને હવે છે ને ભાઈ આપણે ફોટા એકાદું પાડી લઈએ હવે થોડુંક ઉતાર લઈએ એમ બાકી તો આપણે જમવાનું ચાલુ થઈ ગયા છે જમવાનું ચાલુ થઈ ગયું ફોટા પડાવે પણ વારો ને ફોટા પડાવે આ સગાઈની વિધિ હતી પૂરું થઈ ગયું પૂરી થઈ ગઈ હવે રિંગ પહેરાય છે રીંગ પહેરાવશે રી તો વાંધો નહીં તો હજી વાર છે ક્યાં ખાસી વિધિ બાકી છે બાકી છે હા તો છે ને ભાઈ હજી રીંગ પહેરવાનું બાકી છે એટલે છે ને એ વિધિ બાકી છે એટલે છે ને ભાઈ થોડી વાર ઉભા રહી અહીંયા આપણે છે ને ભાઈ ફોટો તો પડાવો છે એકાદો પણ છે ને ભાઈ હજી વારો ન આવતો કેમ કે બધા હગાવાલા હોય ઘરના ને હોય વારો તો લેવો પડે ને ફોટો પાડવામાં એમ કે છે ને ભાઈ પહ ભરાવા લાગે એટલે પહમાં અંદર પૈસા મેકતા હોય ને એમાં વારો ન આવે એમાં સુનીતા બેન છે ને ભાઈ વેટિંગમાં ઊભા છે એક વાર છે ને જમણવાર ચાલુ થઈ ગયું છે વાટ થઈ થોડી ઘણી પણ છે ને આ ચાલુ થઈ જશે પ્રસન્નભાઈ ના છે ને ભાઈ ટ્રાફિક ઘણી હતી ને છે ને હજી રીંગને પહેરવાનું બાકી છે પણ હવે ઈવડે છે ને ઈવડે રીતે વિધિ કરે છે ને આપણે છે ને ભાઈ લાગી છે ભૂખ એટલે છે ને ભાઈ પહેલાં તો આવી ગયા છે જમવામાં છે ને ભાઈ આવી રીતનું બધું છે તો ઊંધું કંઈક શાક છે બાકી લાપસી તો હોય તે બેવડ હોય એટલે લાપસી સ્પેશિયલ હોય ટેટવા લાડવા બાકી આ વાઈટ તો ખાલી છે એને ખબર બાકી છે ને રોટલી છે સાઈઝ છે અમારા હાર્દિકબેન આવી જશે જમવા કા ભાઈ જમવા આવજો ઓલા પણ બેઠા ને ગરમી બહુ થઈ હે જમવાની ગઈ લીમડાની હેઠે વાહ સાંજે પવન તો આવે રાહુલભાઈ છે ને અમારા માટે ડીશ લીધી કા ભાઈ અડધું તો ખાઈ લીધું રોહિતભાઈ શૂટિંગ કરવામાં રહ્યા હતા આપણે અડધું ખાઈ લીધું હા ભાઈ એ તો કરવું જ પડે પહેલા શૂટિંગ તો પહેલા આપણે હવે છે જમવાનું આવી જશે જમી લઈ બાકી છે ને ઓળખે તો છે ને ભાઈ કામ ચાલુ છે એના છે ને ભાઈ બહુ ગરીબ છે કેમ કે ના છે ભાઈ ફોટો પાડવાનો વારો નહીં આવતો હું કહું છું ને ભાઈ છે ને ભાઈ પહેરવાની નથી બાકી મોટા ફૂલ છે આપણે નાના ફૂલ છે હા છે ને ભાઈ આપણે જમીન રહ્યો છે એંકર છે ને ભાઈ વારો નથી આવતો હજી છે ને ભાઈ પીટી પહેરવાની વિધિ ચાલુ છે અને આપણે શું ભાઈ પ્રકાશભાઈ મળી જશે ભારત માતા કી જય હે ભારત માતા કી જય હા આવન મારો વારો જ નથી આવવા દેતા અમારા ગામમાં કેવા આમ કેવી મજા આવે એક નંબર આ સગાઈમાં એટલું માણસો મેં પહેલી વાર જોયું આપણે છે ને ભાઈ ફોટોગ્રાફી કરીને નાખી છે હવે છે ને ભાઈ આપણે વારો આવા એમ છે નહીં ભાઈ કેટલી વાર આપણે ઉપર માઇન્ડ છે ને 2-3 ફોટા હારા પડ્યા છે વિડીયો શૂટિંગ કર્યું છે અમે છે ભાઈ ટ્રાફિક છે ને ભાઈ આમ એ ગાય છે ને ભાઈ બે સગાઈ છે એટલે ટ્રાફિક છે ને ભાઈ ગજબની છે કેમ કે સગાઈ કરવાવાળા આવેલો હોય ઈવડાની ફોટા પાડવાનો હોય એટલે ના તો પડે નહીં એટલે ભાઈ હવે આપણે પાછું ભાઈ કારખાને હીરા ગામમાં કેમ કે આપણે જમી લીધા છે ને આપણે બધું કામકાજ થઈ જશે કમ્પ્લીટ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ મારા મમ્મીને હંદે બેઠા છે ને અમારા ભાભીને હંદે છે ને ભાઈ ઈવડા જમવાનું બાકી છે આપણે છે ને ભાઈ જમી લીધેલ છે ને એમ કરશે ભાઈ અમારા ફોઈને હંદે આવી ગયું છે કા ફોઈ ગૌરવભાઈ અમારા અવની બેન કા બેન જમવાનું બાકી છે જમવાનું બાકી છે હજી. બાકી છે જમવામાં તો તમે જમી લીધા અમે તો જમી જ લઈએ ને અમાર તો બાયું ને હારે જમવાનું હોય ને વારો આવે તે હા એ વાત હશે અમારા ભાભી કા તમે અમારે હજી જમવાનું બાકી છે તો જમી લેવાય અહીં તો બધા રમે તે ને અમારે સેજલ બેન છે ને અહીં કોકનું છોકરું હુરો હતું કે એ ના છે ભાઈ રંબાડો ગયા આમ કા બેન આમ તો ઈશાન ભાઈ નામ હે ઈલા ઓલો તો ઈલા પણ ઈલા બાવને રમાડો ઈવડે છે ને ભાઈ બાવ રંબાડે છે ને આપણે છે ને હવે બેઠા છીએ કે હવે છે ને ભાઈ આપણે ભાગું છે કારખાને હીરા ગામ હવે આવડે ને તો જમવું દીવા જમી લેશે તમારે સુનીતા બેન તો કા બેન આવવાને ક્યાં આવવાને ક્યાં ને આવવાનું આજ નહીં તો એ બેન છે ને ભાઈ આજ ને આવવાનું તો આપણે છે ને ભાઈ જવું પડશે અત્યારે છે ને ભાઈ આપણે પૂગી જઈએ છીએ ઘેરે મારા બા ના હંદે છે ને ભાઈ આવેલા હતા ભાઈ સગાઈમાં ને આપણે જિલ્લા હતા ને અત્યારે છે ને ભાઈ કારખાને વ્યવસી ને આપણે છે ને ભાઈ આપણે જઈએ પાર્સલ એવું ગઈ છે ને ભાઈ અહીંયા કારખાને પીડ્યું રહું એટલે અત્યારે છે ને ભાઈ પાછો આવ્યો કે તેવા લેતા આવ્યો છે ને અત્યારે મારા બા છે ને હું કહેતા આગળ બા આમાં શું છે ઠેલો હા ગોવો તો હે કેટલાનો આવ્યો આગળ તમે કીધું જ કરો કેટલા ને એવા 600 રૂપિયાનો તો હોય તો એટલે ગોવો તો પડે ને 600 નો નહીં તો 600 માં 100 વધારે દેવાનો 700 રૂપિયા ને હા
તો આ 700 રૂપિયાનો તો બહુ ભાઈ મોંઘો પડ્યો હો હા છે ને ભાઈ કોલેજ છે સેકન્ડ આ ટિકિટ કાપવા જવાનું છે તાય એ ટિકિટનો નહીં મને તો એવું જ લાગે કેમ છે આમ હારો છે કે નથી હારો એમ કહો પેલા આમ હારો લાગે પણ આમ ને હારો પૈસા મને હારો લાગતો એમ પૈસામાં આ નનકેવું પાકીટ છે તો મારા બા છે ને ભાઈ કહે છે હારો તો છે પણ છે ને આનો ભાવ વધારે છે કેમ કે અત્યારે છે ને ભાઈ એક દુકાને એમ તો મળે નહીં આપણે છે ને ભાઈ હિમાલય મોલ ગયા ના કાંઈ મળવાની ને અત્યારે છે ને ભાઈ ઓનલાઈન મગાવ્યો આપણે સ્પેશિયલ છે ને ભાઈ ગાવડો પણ 600 રૂપિયાની સૂટકેસ મોટી લીધી તો 10 જોડી કપડા હામી જાય એ વાત હશે લ્યો રખડે ની કપડા નોખા નોખા આ થેલામાં દોરિયા ટીંગાડવે કરતા થેલામાં નો રીરે હવે આમાં તો રૂમાલ લઈને હામે ને હે આમાં હું હામે લે રૂમાલી નો અમે વાંધો નહીં પણ આમાં છે ને કઈ પૈસા એમાં હું હોય તમે સુનીતા બેન તો કા શું કરવા આવો થેલા લાવ્યા કે પણ શું કરવા એવું એ હું કાયમ આવી એ તાર ફરવા જવું કે તો એમાં છે ને કટલેરી મેકવાની કટલેરી તારે હાટો મગ્યો તારે હાટો મગ્યો તાર કટલેરી મેકવી હોય માર પર પાવડર ના. મેકો હોય કટલેરી મેકઅપ તો મેકો હામે. હોય એટલી મોટો બધી લેવો કટલેરી હોય પડે હા કટલેરી આરામથી હામી દઈ છે ને મોટો થાય એમ આમાં સાર્સિંગ કરવાનું ચાલે એવડા થેલામાં થોડું હા આમાં છે ને ભાઈ ફોન હોય કે તમારો ફોન તો છે ને ભાઈ આમાં છે ને ચાર્જિંગ કરવાની છે તો પછી ભાઈ પાવર બેકનું કેબલ આવે એ છે ને અંદર આવે શું કે હા નનકો એવો છે મોટો હોય ને તો હા અને આપણે છે ને ભાઈ ખંભે રાખવાનું એટલે છે ને અવડો ચાલે આ સોડિયું કેમ પસ રાખ્યા એનું ઘડ્યા પસ કહેવાય અમારા માટે શું આકડે બસ લેતા થઈ જાય ને પણ આ છે ને પસ ટાઈપ જ આવે તો આમાં છે ને પાછું લોક આવે તમને કંઈ દેખાડ જ કરે તો લોક આવે પણ આમાં કંઈ હેલ ન હોય જોવું પડશે સારું બા હારો સંઘ સગાઈમાં યાદ કેવું રૂમ હારું હો સારું રૂમ હારું જ હોય ને તો કાંઈ વાંધો નહીં કહો હગાઈમાં તો હારું જ હોય ને મહેન્દ્રમાં સુનતા બેન શેક કરે છે આપણે છે ને ભાઈ દેખાડો તો પડે જ તી આપણે છે ને ભાઈ મારા બાને કીધું નહોતું મેં આવું વસ્તુ મગાવ્યું છે પણ આ લાવી એટલે ખબર પડી ગઈ છે મગાવ્યું એમ તો ફેમિલી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને અત્યારે છે ને ભાઈ સુઈ જવું છે ને અત્યારે છે ને ભાઈ કેટલા વાગી જાય ખબર વિડીયો એડિટિંગ કરવામાં આપણે છે ને ભાઈ વાગી જશે 12 એટલું મોડું થઈ જશે ભાઈ તારે માઇન્ડ હવારમાં એક વિડીયો અપલોડ થાય તો એ તમે છે ને ભાઈ આપણને સબસ્ક્રાઈબ નથી કરતા તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો ને જલ્દી છે ને ભાઈ 5000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી તમે બધા સપોર્ટ તો કરો છો પણ છે ને 5000 સબસ્ક્રાઈબ કરાવજો જલ્દી ને આશા રાખો કે તમે છે ને ભાઈ 5000 સબસ્ક્રાઈબ કરાવી દેવો બહુ જલ્દી ને હાલમાં છે ને ભાઈ આપણે નાની એમથી ટ્રીપ પણ ગોઠવવાની છે ને એ ટ્રીપમાં પણ તમારે છે ને ભાઈ જે આમ આવી રીતનો સપોર્ટ કરો કે એવી રીતનો સપોર્ટ તમારે કરતો રહેવાનો છે ને એ ટ્રીપ છે ને ભાઈ થોડાક દિવસોમાં ખબર પડી જશે આપણે કઈ ઠેકાણે જવાનું છે કેમ કે આપણે છે ને ભાઈ જવાનું તો બહુ ઝાઝા જણાને 5 થી 6 જણા જવાનું હતું પણ એમાં કેન્સલ થતો છે ને ભાઈ અમે 3 જણા રહ્યા છીએ હવે તો અમારે છે ને ભાઈ 3 જણાને જવાનું છે જાત્રા માટે ફરવા માટે આમ તો છે ને ભાઈ આપણે દર્શન કરવા માટે જવાનું છે સ્પેશિયલ તો એ તમને આગળ ખબર પડી જાય ને અત્યારે છે ને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય